લીલિયા મોટા તાલુકા પંચાયત ન્યાય સમિતિનો ચાર્જ સંભાળતા શ્વેતાબેન હેલૈયા, જી હા, ગુજરાતના સૌથી નાની વયના 23 વર્ષીય શ્વેતાબેન હેલૈયા બન્યા ન્યાય સમિતિના ચેરમેન। લીલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે આજ ગુજરાતના સૌથી નાની વયના શ્વેતાબેન હેલૈયાએ ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો, જેમાં એટીડીઓ સચિવ ન્યાય સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવેલ ન્યાય સમિતિના સભ્યો 5 પૈકી 4 મત શ્વેતાબેન ભરતભાઈ હેલૈયાની તરફેણમાં પડતા તેમને સ્પષ્ટ બહુમતી મળેલ। શ્વેતાબેનને લીલિયા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે સચિવ કિશોરભાઈ આચાર્ય દ્વારા જાહેર કરવામાં આવેલ છે। લીલિયાની સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં હાજર રહેલ તમામ સદસ્યો તથા પદાધિકારીશ્રીઓનું હું સ્વાગત કરી અને એજન્ડા મુજબ આજની કાર્યવાહી આપણે ચેરમેનની વરણી સબક હાથ ધરીએ છીએ। આજની આ સભા બોલાવવા માટે અત્રેથી તારીખ 10/10/2023ના રોજ તમામ સદસ્યશ્રીઓને એજન્ડા બજાવી અને આજની મિટિંગ નક્કી કરવામાં આવેલ હતી। તે મુજબ અત્યારે 15-30 કલાકે હાજરી પત્રકની ચકાસણી કરતા કોરમ પૂર્ણ થતું હોય ચેરમેનની વરણી અંગેની કાર્યવાહી આપણે હાથ ધરીએ છીએ। કાર્યસૂચિના પ્રથમ મુદ્દા નંબર સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી બાબત। તો આપણા 5 સભ્યો છે, એમાં 2 ચૂંટાયેલા સભ્યોની જોગવાઈ છે। પંચાયત ધારાની કલમ 123(1) અને પંચાયત કાર્યરીતિ નિયમ 42 મુજબ તાલુકા પંચાયતની બોડીમાં ચૂંટાયેલા વ્યક્તિને ચેરમેન તરીકે ચૂંટવાના થતા હોય તો આ નામની દરખાસ્ત સભ્યોને વિનંતી કરું છે કોઈ પણ ચેરમેનના નામની દરખાસ્ત રજૂ કરે। શ્વેતાબેન ભરતભાઈ હેલૈયાના નામની દરખાસ્ત રજૂ થયેલ હોય, આ દરખાસ્તને તમામ સભ્યોનો ટેકો હોય, હું લીલિયા તાલુકા પંચાયતના સચિવ વ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી શ્વેતાબેન ભરતભાઈ હેલૈયાને લીલિયા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે